તો ખેડા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વાળીનાથને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને 15 જેટલા ગામડાને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જીવના જોખમે સ્થાનિકો રસ્તો પસાર કરતા નજરે પડ્યા હતા। ત્યારે વધુ વરસાદથી ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। કહી શકાય કે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ ખેડા જિલ્લાના તમામ 10 તાલુકામાં જોવા મળી રહી છે। નડિયાદ શહેરમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે અન્ય જે તાલુકાઓ છે જેમાં ખાસ કરીને મહુધા, કતલાલ, કપોળવંજ, અમદાવાદ અને આ જે દ્રશ્યોમાં દેખાય છે આ દ્રશ્યો છે ગળતેશ્વર તાલુકામાં, જ્યાં આગાડી અત્યારે ભારે વરસાદમાં પાણીની આવક થવાને કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આ જે દ્રશ્યોમાં દેખાય છે તે વાળીનાથને જોડતો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો છે, તો બીજી તરફ આ પાણી આસપાસના કહી શકાય કે 500 વીઘાથી વધુના જે જમીન છે ખેતીલાયક, તેની અંદર આ તમામ જે પાણી છે તે ફરી વળ્યા છે, જેને લઈ ખેતરોમાં રહેલો ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થાય તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। અત્યારે જો તાલુકા દીઠ વાત કરવામાં આવે તો મહુધા, અમદાવાદ, કપોળવંજ, ઠાસરા સહિતના જે તાલુકાઓ છે તેમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે જિલ્લામાં જો સરેરાશ વાત કરવામાં આવે તો અત્યાર સુધી સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ પણ ધોધમાર વરસાદ છે તે ખેડા જિલ્લામાં વરસી રહ્યો છે, જેને લઈ તંત્રની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે। ત્યારે વાળીનાથને જોડતો જે આ રસ્તો બંધ થવાના કારણે 15 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, સેવાલિયા।